હેલો ગુજુસ, વેલકમ ટુ માય મિની વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે તો સવારમાં ઉઠીને સરસ મજાનો નાસ્તો કરી લીધો. બપોરે અમે બધાએ નક્કી કર્યું કે ચાલો ને આજે ઇડલી ખાવા જાય. તો હું, દીપ, દીદી, મમ્મી બધા ઇડલી ખાવા માટે નીકળી ગયા. ઇડલી ખાવા માટે તો મારે તિરુપતિ જ જવું હતું, પણ તિરુપતિ પહોંચ્યા તો કીધું કે ઇડલી નથી, ખલાસ થઈ ગઈ છે. તો પછી અમે મદ્રાસ કેફે ઇડલી ખાવા જવા માટે નક્કી કર્યું હતું. ત્યાં પહોંચ્યા તો ઇડલી ખાધી તો ઇડલી થોડીક કાચી લાગતી હતી. પછી ઢોસો અને એ બધું ખાઈ લીધું. ખાઈને દીદીને મમ્મીને બહાર જવાનું હતું તો એ નીકળી ગયા. હું અને દીપ શરદીની દવા લેવા જવા માટે ડૉક્ટર પાસે જવાનું હતું. ખબર નહીં મને કેટલા જન્મ સુધી આ શરદી રહેવાની છે, મળતી જ નથી. જ્યારે હોય ત્યારે દવા જ પીવાની, એટલી બધી શરદી થઈ જાય છે. પછી ઘરે આવી ગયા. પાછા ઘરે આવ્યા તો દાદાએ કીધું કે મારે અને બાને ઘરે મૂકી જાઓ. તો હું ને દીપ બંને નીકળી ગયા બા અને દાદાને ઘરે મૂકવા માટે. રસ્તામાં વાતું થતી હતી, બા કે મારે મીઠાઈ લેવાની છે. તો ગૌરીધર અમે મીઠાઈ લેવા માટે ઊભા રહ્યા અને બા અને દાદા કે અમારે વાડીએ ચક્કર મારવા જવું છે, તો હાલો વાડીએ પણ જાતા જઈએ. તો બા, દાદા, દીપ, હું અમે બધા વાડીએ પહોંચી ગયા. આજે તો વાતાવરણ પણ વરસાદ જેવું હતું અને એટલું સરસ વાતાવરણ ને એમાં પણ આ વાડી. પછી બા કે હાલ થોડો ગુવાર લઈ લઈએ, ગુવાર શાક માટે લેવાનો હતો. તો થોડો ગુવાર શાક માટે લઈ લીધો અને હરિયાળી જોઈને મેં થોડાક ફોટા લઈ લીધા, વિડીયો પણ લઈ લીધા અને થોડાક નખરા પણ કરી લીધા. દાદા આજે ઝાડ નીચે બેઠા બેઠા વાડી જોતા હતા. દાદાને તો વાડી ખૂબ જ ગમે. પછી અમે ત્યાંથી નીકળી ગયા. દાદા અને બાને મૂકી હું અને દીપ રિટર્ન થઈ ગયા ઘરે જવા માટે. રસ્તામાં સનસેટ એટલો સરસ લાગતો હતો કે એની વાત જ ના પૂછો. પછી અમે નક્કી કર્યું કે આજે ચોરાફળી લઈને ઘરે જાવ છે. તો રસ્તામાંથી થોડીક ચોરાફળી લઈ લીધી. ચોરાફળી લઈ અને જલ્દી અમે ઘરે આવી ગયા. પછી મમ્મીએ મને સુપર માર્કેટમાં બાજરો લેવા મોકલી. બાજરો લઈને આવી અને મારે આજે રોટલો બનાવવાનો હતો. રોટલો તો ફાટી જ જતો હતો. ક્યારે સારો રોટલો બનશે ખબર નહીં. પછી અમે બધાએ જમી લીધું. જમીનને આજે તો થોડુંક રીડિંગ કરવાનું હતું. તો 3-4 કલાક રીડિંગ કરી ફ્રેશ થઈ અને સૂઈ ગયા. કાલે મળીશું. ગુડ નાઇટ.